वेलकम टू माधव लैंग्वेज क्लासेस। आपकी आज की सुबह बहुत ही खूबसूरत हो। आज हम पढ़ने वाले हैं एक सबका खूबसूरत चैप्टर। તો ચાલો આજે એક એવી વાત કરીએ જે ખૂબ જ ઊંડી છે, શ્રદ્ધાની શક્તિ. આપણે સૌ આ શબ્દ સાંભળીએ છીએ, કદાચ વાપરીએ પણ છીએ, પણ શું આપણે ખરેખર એનો સાચો અર્થ સમજીએ છીએ? ચાલો એક નાનકડી પણ બહુ સુંદર વાર્તાથી આ ઊંડાણને સમજવાની કોશિશ કરીએ. તો સવાલ એ છે કે પ્રાર્થના અને સાચી શ્રદ્ધા આ બંનેમાં ખરેખર ફરક શું છે? સવાલ ભલે સીધો સાદો લાગે, પણ એનો જવાબ બહુ ગહન છે. અને આ જવાબ શોધવા માટે આપણે એક એવા ગામની વાર્તામાં જઈએ, એક એવું ગામ જે ખરેખર બહુ મોટી મુસીબતમાં હતું. જરા કલ્પના કરો, ત્રણ વર્ષ, એક નહીં બે નહીં, પૂરા 3 વર્ષથી વરસાદનું એક ટીપું પણ નહોતું પડ્યું. આ વાર્તા એક એવા ગામની છે જ્યાં જમીન એકદમ સૂકી ભઠ્ઠ થઈ ગઈ હતી અને લોકોની આંખો બસ આકાશ સામે જ મંડાયેલી રહેતી. હવે જ્યારે બધી જ આશાઓ તૂટવા લાગી ત્યારે ગામના લોકો શું કરે? સ્વાભાવિક છે, એ લોકો પહોંચે એમના ધર્મગુરુ પાસે. એમના મનમાં બસ એક જ સવાલ હતો કે આ મુસીબતમાંથી નીકળવાનો કોઈ રસ્તો છે કે નહીં? અને ધર્મગુરુની સલાહ એકદમ સીધી અને સરળ હતી. એમણે કહ્યું, જો વરસાદ જોઈતો હોય તો એક જ ઉપાય છે. આખા ગામે ભેગું થવું પડશે અને એક અવાજે પ્રાર્થના કરવી પડશે. અને બન્યું પણ એવું જ. આખું ગામ એક મોટા મેદાનમાં ભેગું થયું. આપણે કલ્પના કરી શકીએ છીએ કે કેવો માહોલ હશે. દરેકના ચહેરા પર ચિંતા હતી, પણ મનમાં ક્યાંક એક આશાનું કિરણ પણ હતું. સૌ પોતાની આશાઓ અને ડર સાથે ત્યાં ઊભા હતા. પણ એ આટલી મોટી ભીડમાં એક નાનકડી છોકરી હતી, અને એણે કંઈક એવું કર્યું કે બધાનું ધ્યાન એના પર ગયું. કારણ કે એ પોતાની સાથે એક એવી વસ્તુ લાવી હતી જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ભીડમાંથી કોઈક બોલ્યું, અરે વરસાદનું તો કંઈ ઠેકાણું નથી, અને આ છોકરીને તો જુઓ, છત્રી લઈને આવી છે. અને બસ લોકો એના પર હસવા લાગ્યા. આમ જુઓ તો વાત પણ સાચી હતી. આકાશમાં એક વાદળું પણ નહોતું અને આ છોકરી છત્રી લઈને ઊભી હતી. હવે આ વાત પહોંચી ધર્મગુરુ સુધી. એમણે એ છોકરીને બહુ જ પ્રેમથી પોતાની પાસે બોલાવી અને એકદમ શાંતિથી પૂછ્યું, બેટા, આકાશ તો જો એકદમ સાફ છે, તો પછી તું આ છત્રી કેમ લાવી છે? અને હવે આવે છે આખી વાર્તાનો સૌથી મહત્વનો ભાગ, એ છોકરીનો જવાબ. એટલો સાદો પણ એટલો શક્તિશાળી જવાબ કે એણે સાચી શ્રદ્ધાનો અર્થ બસ એક જ વાક્યમાં સમજાવી દીધો. એણે કહ્યું, આપણે બધા શ્રદ્ધાથી પ્રાર્થના કરવા આવ્યા છીએ તો વરસાદ તો આવશે જ, ખરું ને? તો પછી હું ભીંજાઈ ન જાઉં એટલે છત્રી લાવી છું. આ જવાબમાં જ બધું આવી ગયું. તો જુઓ, આ છોકરીના કામ એ શ્રદ્ધાને એક નવો જ અર્થ આપી દીધો. શ્રદ્ધાનો મતલબ ખાલી એવી આશા રાખવી નથી કે હા, કદાચ વરસાદ આવશે. ના, સાચી શ્રદ્ધા એટલે એવો પાક્કો વિશ્વાસ કે વરસાદ આવશે જ. અને એ વિશ્વાસ એટલો મજબૂત હોય કે આપણે એના માટે તૈયારી પણ કરવા લાગીએ. અને આ જ છે આખી વાતનો સાર. એ દિવસે ત્યાં 2 અલગ-અલગ વિચારધારાઓ હતી. એક તરફ આખું ગામ હતું જે વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યું હતું, અને બીજી તરફ હતી એ નાની છોકરી જે વરસાદની તૈયારી કરી રહી હતી. જોયું? આ જ તો ફરક છે આશા અને શ્રદ્ધા વચ્ચેનો. હવે એવું નથી કે ગામના લોકો જે કરી રહ્યા હતા એ ખોટું હતું. ના, બિલકુલ નહીં. એમણે સૂચના માની, પ્રાર્થના પણ કરી, પણ એમના મનમાં ક્યાંક એક શંકા હતી. એમના દિલમાં વિશ્વાસ તો હતો, પણ એટલો મજબૂત નહોતો કે એમને તૈયારી કરવા મજબૂર કરે. પણ એની સામે પેલી નાની છોકરીને જુઓ. એની શ્રદ્ધા એટલી પાક્કી હતી, એટલી અડગ હતી કે એણે ખાલી વિચાર્યું નહીં, એણે એ વિશ્વાસ પર કામ કર્યું. એ પરિણામની ખાલી આશા નહોતી રાખતી, એને તો પરિણામની ખાતરી હતી, પૂરેપૂરી. એટલે જ આપણે એ સમજવું રહ્યું કે પેલી છત્રી એ ખાલી એક વસ્તુ નહોતી, એ તો એ છોકરીની અટલ શ્રદ્ધાનું જીવતું જાગતું પ્રતીક હતી. એ વાતનો પુરાવો હતી કે એની પ્રાર્થના ખાલી હોઠ પરના શબ્દો નહોતા, પણ હૃદયનો વિશ્વાસ હતો. અને સાચું કહું ને, આ વાર્તાનો જે બોધ છે એ આપણા બધા માટે છે. આપણે બધા જિંદગીમાં ક્યારેક ને ક્યારેક પ્રાર્થના તો કરીએ છીએ, ખરું ને? પણ અસલી સવાલ તો એ છે કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે શું આપણે ખાલી આશા રાખીએ છીએ, કે પછી પેલી નાની છોકરીની જેમ આપણી સાથે શ્રદ્ધાની મજબૂત છત્રી પણ? નમસ્કાર. ચાલો આજે એક એવી કથામાં ડૂબકી મારીએ જે નેતૃત્વ અને સેવાનો સાચો અર્થ સમજાવે છે. હવે જુઓ, આ વાર્તા ભલે સદીઓ જૂની હોય, પણ એનો જે સંદેશ છે ને એ આજે પણ એટલો જ શક્તિશાળી અને પ્રસ્તુત છે. તો ચાલો શરૂ કરીએ.
આખી વાતનો જે પાયો છે ને એ એક બહુ જ મૂળભૂત સવાલ પર છે કે ભાઈ સાચો વારસદાર બનવા માટેની લાયકાત શું હોવી જોઈએ? શું એ જન્મથી મળે, વંશના આધારે, કે પછી એને નિસ્વાર્થ કામ કરીને કમાવી પડે? આ સવાલ જ આખી વાર્તાનો સાર છે. તો વાર્તા શરૂ થાય છે ગુરુ નાનકજીના જીવનના એ તબક્કાથી જ્યારે એમની સામે એક બહુ જ મોટી મૂંઝવણ આવીને ઊભી રહી હતી. એક એવો નિર્ણય જે ખૂબ જ ગંભીર હતો. ગુરુ નાનકજીને ખ્યાલ આવી ગયો હતો કે હવે એમનો સમય નજીક આવી રહ્યો છે અને એમની સામે સૌથી મોટો સવાલ એ હતો કે એમના પછી એમના જ્ઞાન અને સેવાની આ જે મશાલ છે એને કોણ આગળ લઈ જશે, કોણ એને પ્રજ્વલિત રાખશે? કારણ કે આ કોઈ નાનો સૂનો નિર્ણય નહોતો. આ તો આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરનારો નિર્ણય હતો. હવે આટલો મોટો નિર્ણય લેવાનો હતો, બરાબર, તો એના માટે ગુરુ નાનકજીએ જે રસ્તો પસંદ કર્યો ને એની તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. કોઈ મોટી જ્ઞાનગોષ્ઠી નહીં, કોઈ શાસ્ત્રાર્થ નહીં, પણ એક એવી અજીબ પરીક્ષા જેણે બધાને વિચારતા કરી દીધા, ખરેખર. અને એ પરીક્ષા શું હતી ખબર છે? એક ખૂબ જ ગંદી, મેલી-ઘેલી ગૌશાળાને સાફ કરવાની. હા, બસ આટલું જ. એક એવું કામ જેને લોકો સામાન્ય રીતે સાવ તુચ્છ ગણે, નીચું ગણે. કોઈ વિચારી પર શકે કે આટલા મોટા આધ્યાત્મિક વારસાનો નિર્ણય આવા કામ પરથી લેવાશે? તો હવે આ પરીક્ષા માટે બે મુખ્ય ઉમેદવારો હતા. એક બાજુ હતા ગુરુ નાનકજીના પોતાના દીકરા અને બીજી બાજુ હતા એમના એક પરમ શિષ્ય. અને બસ આ બંનેએ જે જવાબ આપ્યો એમાં જ આખી વાતનો સાર છુપાયેલો હતો. જ્યારે એમના દીકરાને આ કામ કરવાનું કહેવામાં આવ્યું તો એના અહંકારને જાણે ઠેસ વાગી. પેલી કહેવત છે ને કે સૂરજ નથી તપતો પણ એની નીચે પડેલા પથ્થરો ગરમ થઈ જાય છે. બસ કંઈક એવું જ થયું. ગુરુની આટલી નજીક રહેવાને કારણે જે અભિમાન આવી ગયું હતું એના લીધે એને આ સેવા કરવાનું કામ પોતાના સ્ટેટસથી નીચું લાગ્યું. અને બસ એ જ ઘડીએ બધું સ્પષ્ટ થઈ ગયું, કોણ સાચું અને કોણ નહીં. ગુરુના દીકરાએ તો મોઢા પર જ ના પાડી દીધી કે હું આ છાણબાણ નહીં ઉપાડું. પણ બીજી તરફ શિષ્ય અંગદ, એમણે એક સવાલ પણ ના પૂછ્યો. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વગર તરત જ ટોપલા માથે ઉપાડી લીધા અને ગૌશાળા સાફ કરવામાં લાગી ગયા. અંગદની આ જે નિસ્વાર્થ સેવા હતી ને એણે બધું નક્કી કરી નાખ્યું. અને હવે વારો હતો ગુરુ નાનકજીનો પોતાના વારસદારની જાહેરાત કરવાનો. પણ એમણે આ જાહેરાત શબ્દોથી ના કરી પણ એવા કાર્યોથી કરી જેનો અર્થ સદીઓ સુધી યાદ રહેશે. એ દ્રશ્ય કેવું હશે વિચારી તો જુઓ. અંગદ ગંદકીનો છેલ્લો ટોપલો માથે લઈને આવી રહ્યા છે અને સામેથી ખુદ ગુરુ નાનકજી એમની પાસે આવે છે. પોતાના અંગવસ્ત્રથી અંગદના ચહેરા પર લાગેલી ગંદકી સાફ કરે છે અને પછી પોતાની પાઘડી જેમના માન સન્માનનું પ્રતીક હતી એ ઉતારીને અંગદના માથે મૂકી દે છે અને પછી ગૌરવથી કહે છે, આજથી તું મારો અંગ છે, તું જ મારો વારસદાર છે. હવે આ બધું જોઈને દીકરાથી તો રહેવાયું નહીં. એણે તરત જ વિરોધ કર્યો. એને એમ જ હતું કે વારસા પર તો એનો જન્મસિદ્ધ હક છે. ત્યારે ગુરુ નાનકજીએ જે જવાબ આપ્યો ને એમાં જ આખી પરીક્ષાનો અર્થ છુપાયેલો હતો. એમણે બહુ શાંતિથી પણ મક્કમતાથી કહ્યું, બેટા, તારાથી આ એક નાની ગૌશાળાની ગંદકી તો ઉપાડી ન શકાય, તો પછી મારા હજારો શિષ્યોના મનની ગંદકી, એમના દુઃખ દર્દ, એમની તકલીફોનો બોજ તું કેવી રીતે ઉપાડી શકીશ? પણ આ વાર્તા અહીં પૂરી નથી થતી. હજી એનું જે ગહન અર્થ છે, એના જે પ્રતીકો છે, એને સમજવાના બાકી છે. ચાલો સાથે મળીને એને સમજીએ, કારણ કે ખરી વાત તો હવે શરૂ થાય છે. એ તો સ્પષ્ટ જ છે કે ગૌશાળાની જે ગંદકી હતી એ ખાલી માટી કે છાણ નહોતું. ના, એ તો એક બહુ મોટું પ્રતીક હતું. એ પ્રતીક હતું લોકોના દુઃખનું, એમની ચિંતાઓનું અને સમાજમાં ફેલાયેલી બુરાઈઓનું. એટલે કે સાચી સેવાનો મતલબ શું થયો? એનો મતલબ થયો બીજાના બોજને પોતાનો સમજવાની તૈયારી, બીજાના દુઃખ દર્દ અને તકલીફોની જે ગંદકી છે એને સાફ કરવા માટે આગળ આવવાની હિંમત. કારણ કે આ એક વાત સમજવા જેવી છે કે જે વ્યક્તિ બીજાના ભારને હળવો કરવા માટે નમ્રતાથી નીચે ઝૂકી શકે છે એ જ સાચો નેતા બનવાને લાયક છે. તો આખી વાતમાંથી શીખવા જેવું શું છે? ચાલો એના પર નજર કરીએ. પહેલી વાત કે સાચું લીડરશિપ કોઈ પદ કે હોદ્દામાં નથી, એ સેવામાં છે. બીજી વાત કે લાયકાત જન્મથી નથી મળતી, એને નમ્રતાથી કામ કરીને સાબિત કરવી પડે છે. અને ત્રીજી અને સૌથી અગત્યની વાત કે જીવનમાં સૌથી મોટી જવાબદારી શું છે? તો એ છે બીજાના બોજને, બીજાના દુઃખને હળવું કરવું. અને અંતે એક સવાલ વિચારવા જેવો છે. આપણા બધાના જીવનમાં આપણી ગૌશાળા સાફ કરવાની તક
ક્યારે અને કયા સ્વરૂપે આવતી હશે? એવો કયો મોકો આવે છે જ્યારે આપણે પોતાનો અહંકાર, પોતાનો હોદ્દો બધું બાજુ પર મૂકીને કોઈની સાચા દિલથી મદદ કરી શકીએ? આ પરીક્ષા આપણા જીવનમાં કયા રૂપમાં સામે આવે છે? જરા કલ્પના કરો કે દુનિયાભરની દોલત અને શોહરત કોઈના પગમાં પડી હોય, પણ એ બધું ઠુકરાવીને એ વ્યક્તિ જ્ઞાન અને સેવાનો માર્ગ પસંદ કરે. શું આવું બની શકે? જી હા. આજે આપણે એક એવી જ સત્ય ઘટના વિશે વાત કરવાના છીએ. આ વાર્તા એક એવા વ્યક્તિની છે જેમણે સફળતાને ધન દોલતથી નહીં પણ જ્ઞાન અને સેવાના ત્રાજવે તોડી. પણ એમની વાત કરતા પહેલા ચાલો આપણે સૌ એક ક્ષણ માટે વિચારીએ કે આપણા માટે સફળતાનો અર્થ ખરેખર શું છે. તો ચાલો મળીએ આ અસાધારણ વાર્તાના નાયકને. એમનું નામ છે રઘુનાથ પુરુષોત્તમ પરંજપે. એક એવું નામ જે એ સમયમાં બુદ્ધિમત્તા અને પ્રતિભાનો પર્યાય બની ગયું હતું. આ કોઈ નાની સૂની સિદ્ધિ નહોતી હો. વિચારો કે કેમ્બ્રિજ જેવી દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં, એ પણ ગણિત જેવા અઘરા વિષયમાં, કોઈ ભારતીય વિદ્યાર્થી ટોચનું સ્થાન મેળવે. આ સફળતાએ એમને રાતોરાત દુનિયાભરમાં પ્રખ્યાત કરી દીધા. પણ ખરી કહાણી તો હવે શરૂ થાય છે. જ્યારે આખી દુનિયા એમની પ્રતિભાને સલામ કરી રહી હતી, ત્યારે જ એમના જીવનમાં એક એવો વળાંક આવ્યો જ્યાં એમણે એક એવી પસંદગી કરવાની હતી જે એમનું આખું ભવિષ્ય નક્કી કરવાની હતી. જરા કલ્પના તો કરો, દુનિયાભરની મોટી મોટી કંપનીઓ અને સંસ્થાઓમાંથી એમને નોકરીની ઓફરોનો વરસાદ થઈ રહ્યો હતો. મસમોટા પગાર, વૈભવી જીવન અને માન સન્માન બધું જ એમની રાહ જોઈ રહ્યું હતું. એક એવું જીવન જેનું લોકો માત્ર સપનું જોઈ શકે. એમની સામે બે રસ્તાઓ હતા, એકદમ સ્પષ્ટ અને એકબીજાથી બિલકુલ અલગ. એક રસ્તો હતો ધન, દોલત અને દુનિયાભરીની પ્રસિદ્ધિનો, અને બીજો રસ્તો હતો પોતાના દેશ પાછા ફરી એક સાધારણ જીવન જીવીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપવાનો. તો આવા સમયે પરાંજપેજીએ કયો રસ્તો પસંદ કર્યો હશે? એમનો નિર્ણય એક એવી વ્યક્તિથી પ્રભાવિત હતો જે એમના માટે પથદર્શક, એમના ગુરુ સમાન હતા. આ જ તો નવાઈની વાત છે, ખરું ને? દુનિયાભરની દોલત અને વૈભવને ઠોકર મારીને એમણે માર્ગદર્શન માટે કોને પસંદ કર્યા? પોતાના ગુરુ, મહાન નેતા ગોપાલકૃષ્ણ ગોખલેને. અને એમના ગુરુ ગોખલેજીના માર્ગદર્શન હેઠળ જ પરાંજપેજીએ એક એવો ઐતિહાસિક નિર્ણય લીધો જેણે ઇતિહાસમાં એમનું નામ અમર કરી દીધું. એમણે એક વ્રત લીધું, વિદ્યાનું વ્રત. તો એમણે શું કર્યું? પહેલું તો વિદેશથી આવતી લાખો રૂપિયાની બધી જ નોકરીઓને ના પાડી દીધી. અને બીજું, ભારતમાં પુણેની ફર્ગ્યુસન કોલેજમાં આચાર્ય બનવાનું સ્વીકારી લીધું. આ માત્ર નોકરી બદલવાનો નિર્ણય નહોતો, આ તો એક આખી જીવનશૈલીને અપનાવવા અને બીજીને નકારવાનો નિર્ણય હતો. અને હવે સૌથી ચોંકાવનારી વાત, ખબર છે આ દેશ સેવા માટે એમણે કેટલો પગાર સ્વીકાર્યો? કોઈ અંદાજ છે? માત્ર 75 રૂપિયા. જી હા, બરાબર સાંભળ્યું, મહિને ફક્ત 75 રૂપિયા. જ્યાં લાખોની ઓફર હતી ત્યાં એમણે પસંદ કર્યા માત્ર 75 રૂપિયા. આ નિર્ણય પાછળની એમની ભાવના શું હતી એ એમના જ શબ્દોમાં સમજીએ. એમણે કહ્યું, દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ. કેટલી સરળ અને કેટલી ઉમદા વાત. એમના આખા જીવનનો સાર આ એક જ શબ્દમાં સમાયેલો છે, વિદ્યાદાન. એટલે કે જ્ઞાનનું દાન. કોઈ પણ સ્વાર્થ વગર પોતાની પાસે જે જ્ઞાન છે, જે વિદ્યા છે, એ બીજાઓને આપવી એમના માટે આ જ સેવાનું જ શ્રેષ્ઠ સ્વરૂપ હતું. આર.પી. પરાંજપેની આ ગાથા આપણને સૌને એક અરીસો બતાવે છે. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી પાસે એવી કઈ સંપત્તિ છે, અને એ સંપત્તિ એટલે ફક્ત પૈસા નહીં. એ આપણું જ્ઞાન હોઈ શકે, આપણી કોઈ કળા હોઈ શકે, કે પછી આપણો અમૂલ્ય સમય પણ હોઈ શકે. એવી કઈ વસ્તુ છે જે આપણે સમાજને પાછી આપી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ પોતાની અંદર શોધવાનો છે. નમસ્કાર. ચલો આજે એક નાનકડી પણ ખરેખર દિલને સ્પર્શી જાય એવી વાર્તા જોઈએ. આ વાર્તા આપણને શીખવશે કે દયાનો સાચો અર્થ શું હોય છે. તો વાર્તા શરૂ કરીએ એ પહેલાં એક સવાલ, દયા એટલે શું? શું કોઈને મદદ કરવી બસ એટલું જ, કે પછી એનાથી પણ કંઈક ઊંધું છે આમાં? ચાલો આ સવાલ મનમાં રાખીને આગળ વધીએ. ચાલો સીધા જ વાર્તામાં જઈએ. કલ્પના કરો, ન્યૂયોર્ક શહેર, સવારનો ધમાલિયો સમય, અને આપણે છીએ એક સબવે ટ્રેનમાં જે લોકોથી બસ ખીચોખીચ ભરેલી છે. એટલે
જરાય જગ્યા નથી, બધા એકબીજા સાથે ભીડાઈને ઊભા છે અને આ જ ભીડની વચ્ચે આપણું ધ્યાન જાય છે એક યુવાન પર. એ પ્રજ્ઞાચક્ષુ છે અને એની સાથે એનો વફાદાર ગાઈડ ડોગ પણ છે. હવે આમ તો આ રોજનું દ્રશ્ય છે, કંઈ ખાસ નહીં, પણ બસ આ જ ક્ષણે કંઈક એવું બને છે જે આખી વાતને ખાસ બનાવી દે છે. દયા બતાવવાની એક તક ઊભી થાય છે. અને થયું એવું કે અચાનક જ વાર્તા કહેનારની બરાબર બાજુમાં એક સીટ ખાલી થઈ. હવે આવી ભીડવાળી ટ્રેનમાં સીટ મળવી એટલે તો જાણે લોટરી લાગી, અને તરત જ મદદ કરવાનો એક મોકો પણ દેખાયો. એટલે સ્વાભાવિક રીતે જ વાર્તા કહેનારે તરત પેલા યુવાનને કહ્યું, અરે અહીં જગ્યા ખાલી છે, ચાલો હું તમને ત્યાં બેસાડી દઉં. જુઓ, કેટલો સહજ અને સારો વિચાર નહીં? હવે આપણે શું વિચારીએ કે પેલો યુવાન થેન્ક યુ કહેશે અને બેસી જશે, બરાબર ને? પણ ના, અહીંયા જ આખી વાર્તા પલટાઈ જાય છે. કંઈક એવું થાય છે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. કારણ કે પેલા યુવાને જે જવાબ આપ્યો એ ખરેખર અણધાર્યો હતો. એણે મદદ લેવાની હા પાડવાને બદલે સામે એક સવાલ પૂછ્યો. એકદમ શાંતિથી એણે પૂછ્યો, ભાઈ જરા જોશો, આજુબાજુમાં કોઈ બહેનો ઊભેલી તો નથી ને? બસ આ એક સવાલ, અને આખી વાતનો અર્થ જ બદલાઈ ગયો. એક મિનિટ માટે વિચારો, આ કેટલો સામાન્ય લાગતો સવાલ છે, પણ એની પાછળનો વિચાર કેટલો અસાધારણ છે. ચાલો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે આ સવાલ પાછળ શું છુપાયેલું છે. આ એક જ સવાલ એ યુવાન વિશે ઘણું બધું કહી જાય છે. પહેલી વાત, એની વિચારશીલતા, એ પણ અસાધારણ. એ પોતાની તકલીફ કરતાં પહેલાં બીજા કોઈની સુવિધાનો વિચાર કરે છે. આને કહેવાય સાચી ઉદારતા. અને એનામાં રહેલી ઊંડી સહાનુભૂતિ પણ દેખાય છે. તો સાચી વિચારશીલતા એટલે શું? એનો અર્થ બસ આ જ છે, પોતાની જરૂરિયાત કે પોતાની તકલીફ કરતાં પણ પહેલાં બીજાની સગવડનો વિચાર કરવો. આ યુવાને જે કર્યું એ આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખરેખર આ ખાલી એક વાર્તા નથી, આ તો આપણા સૌ માટે એક મોટો બોધપાઠ છે. અને આ જ તો આખી વાતનો સાર છે નહીં? જે વ્યક્તિ શારીરિક રીતે જોઈ નહોતી શકતી, એણે હૃદયની આંખોથી એવું કંઈક જોયું જે કદાચ આપણે આંખો હોવા છતાંય ચૂકી જઈએ છીએ. આ જ સાબિત કરે છે કે સાચી દ્રષ્ટિ આંખોથી નહીં પણ હૃદયથી આવે છે. તો આ વાત પૂરી કરતા પહેલાં એક સવાલ આપણે સૌ આપણી જાતને પૂછીએ કે છેલ્લી વાર એવું ક્યારે બન્યું હતું જ્યારે આપણે આપણી પોતાની સગવડ કે જરૂરિયાત કરતા પહેલાં કોઈ બીજાનો વિચાર કર્યો હોય? બસ આ સવાલ સાથે જ હું તમને છોડી જાઉં છું વિચારવા માટે. ખૂબ ખૂબ આભાર.